જય સ્વામિનારાયણ. ચલો આપણે જઈએ મણિનગર કાંકરિયા મંદિર, રામબાગમાં આવેલું છે અમદાવાદમાં. આ જે ગેટ દેખાય છે એ રામબાગ મણિનગર મંદિર, સ્વામિનારાયણ મંદિર છે. અહીંયા મહારાજે 84 કરેલી આ પ્રસાદીની જગ્યા છે. જ્યારે મહારાજ કાલુપુર મંદિર, સ્વામિનારાયણ મંદિરની નરનારાયણ દેવની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી મહારાજે જે 84 કરી હતી એ અહીંયા કરી હતી. એ મંદિર છે. આપણે ત્યાં દિવ્ય હિંડોળાના દર્શન કરશું. 23 તારીખ 23/7 થી 21/8 સુધી 2024 હિંડોળાના દર્શન છે. દિવ્ય હિંડોળાના દર્શન છે. સરસ દર્શન છે. મંદિર થોડું મણિનગર શિખરબંધ મંદિર છે. ત્યાં શંકર ભગવાનનું મંદિર આવેલું છે. ત્યાં દર્શન થાય છે શંકર ભગવાનના. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, એના પણ આપણે દર્શન કરશું. શંકર ભગવાનના પણ દર્શન કરશું. પાર્વતી માતા છે. આપણે દર્શન કરશું. ત્યાં બાલ સ્વરૂપ કષ્ટભંજન દેવ છે, જે આપણે અયોધ્યા પ્રસાદજી મહારાજે પધરાયેલા. પ્રસાદીના ચરણાવીન છે. અહીંયા બહુ જ હરિભક્તો દર્શન કરવા આવે છે હનુમાન દાદાના અને મહારાજના. ગણપતિ દાદાના દર્શન થાય છે. આપણે અહીંયા થાળ રસોઈનું લિસ્ટ છે. જેને પણ ઈચ્છા હોય તે આ પ્રમાણે તમે થાળ નોંધાવી શકો છો. મસ્ત શિખરબંધ મંદિર છે. હનુમાન દાદા પધરાયા છે. એમાં ગણપતિ દાદાના દર્શન કરશું આપણે.
ઘનશ્યામ મહારાજના દર્શન કરશું આપણે. ત્યાં ઈંડોળો મૂકેલો છે, મહારાજને હિંચકાઈશું. રાધા કૃષ્ણ દેવ ઘનશ્યામ મહારાજ છે, ત્યાં પણ ઈંડોળો મોકલેલો છે. ડ્રાય ફ્રૂટના ઈંડોળા છે, કોથળીમાં પેક કરીને ડ્રાય ફ્રૂટ મૂકેલા છે. એના દર્શન કરશું આપણે. રાધા કૃષ્ણ દેવ અને ઘનશ્યામ મહારાજ ઈંડોળી ઈચ્છે છે મારો વાલો. દર્શન આપે છે, આપણે એના ભાવથી દર્શન કરશું. મહારાજ રાજી થાય, આપણે મહારાજને કહીશું, મહારાજ રાજી થાવ મારા વાલા. મહારાજને હિંચકાઈએ પ્રેમથી. ડ્રાયફ્રૂટના ઈંડોળાના દર્શન થાય છે. સુખ સૈયાના દર્શન કરશું આપણે મહારાજના. બાલસુર ઘનશ્યામ મહારાજ છે. મહારાજે ફાગણ સુદ ત્રીજના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી. મહારાજે અહીંયા 84 કરી હતી અને 84 પ્રકારના બ્રાહ્મણને જમાડ. 84 એટલે 84 પ્રકારના બ્રાહ્મણને જમાડવા એ મહારાજે કરી હતી. એ પ્રસાદીની જગ્યા છે કાંકરિયાના તળાવ કિનારે.